પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા સરહદી 8 ગામોમાં મોકડ્રીલ નિદર્શન દ્વારા ગ્રામજનોને માર્ગદર્શન અપાયું. યુદ્ધના સમયમાં સજાગ અને સાવચેત રહેવા શું કરવું અને શું ન કરવું એ જાણકારી અપાઈ. લશ્કરના જવાનોને જરૂર પડશે ત્યારે તમામ પ્રકારની મદદની ખાતરી આપતા ગ્રામજનોએ આપી હતી. પાકિસ્તાન સાથેની ભૌગોલિક નિકટતાને કારણે પાટણ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ કરવાના ભાગરૂપે ઓપરેશન શિલ્ડ અંતર્ગત સાંતલપુર તાલુકાના સરહદી 8 ગામોમાં સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા સરહદી 8 ગામોમાં લોકોને યુદ્ધના સમયમાં સજાગ અને સાવચેત રહેવા શું કરવું અને શું ન કરવું એ જાણકારી આપવાની સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ મોકડ્રીલ કરવામાં આવી હતી. સાંતલપુર તાલુકાના પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા સરહદી 8 ગામો જજામ, ફાંગલી, ચારણકા, ધોકાવાડા, વૌવા, એવાલ, જાખોત્રા, મડુત્રા ગામે મોકડ્રીલ નિદર્શન દ્વારા ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સરહદી ગામ જજામ ખાતે યોજાયેલી મોકડ્રીલમાં મિસાઇલ હુમલા દરમિયાન ઘાયલ લોકોને બચાવ અને સારવાર આપવાની કામગીરીનું નિદર્શન કરાયું હતું, જેમાં લોકો પણ સ્વયંભૂ સહભાગી બન્યા હતા. ગામ લોકો દ્વારા ગમે તે સમયે લશ્કરના જવાનોને જરૂર પડશે ત્યારે તમામ ગામ લોકો મદદ કરવા માટે તૈયાર છીએ તેવી ખાતરી આપવામાં આવી હતી, તેમજ બ્લેકઆઉટનું સંપૂર્ણ પાલન કરવાની ખાતરી આપી હતી. ગામની અંદર યુદ્ધ ટાઈમે લોકોને બહાર ખસેડવા માટે કેવી રીતે આયોજન કરવું તેનો ડેમો કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વારાહી મામલતદાર હેમરાજભાઈ પ્રજાપતિ અને જજામ ગામના સરપંચ ભગવાનસિંહ અને સુમેરસિંહ અને અન્ય ગ્રામજનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંજે બ્લેકઆઉટ પણ આપવામાં આવ્યો હતો.